અરવલ્લીના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત 800 થી વધુ લોકો આ ગૌરવ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મોડાસાના મેઘરજ રોડ ઉપર સ્થિત ઉમિયા મંદિરથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું હતું અને યાત્રા સીજી બુટાલા હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી। યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડોક્ટર A.K. પ્રજાપતિ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ પણ યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો। ઉમિયા મંદિરના મહંત પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે સંબોધન કર્યું હતું। યાત્રા દરમિયાન અને ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં પણ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારી યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।